શાહિદ કપૂર સાથે તમારે કેટલા લેવા દેવા? આર યુ અ ફેન? ધેન દેવા ઇઝ ફોર યુ. એક માત્ર એવો એક્ટર જે એક્ટિંગ તો સરસ કરે છે, એક્શનમાં પણ જામે છે, રોલા મારવા ઉપર ઉતરી આવે એટલે કોઈ ના પહોંચે, ને ડાન્સ હાય હાય. સો તમે પણ એ પ્રકારનો શાહિદ જો ગમાડતા હશો ને તો દેવા મૂવી તમને ગમશે. બાકી ફિલ્મ ઇન્ટરવલ સુધી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. મને એમ થયું કે યાર આટલા ઓછા લોકો કેમ આવે છે થિયેટરમાં આટલી મસ્ત વાર્તા માટે. ઇન્ટરવલ પછી સમજાયું કે કેમ આટલા લોકો પણ આવ્યા છે દેવા મૂવી માટે. કારણ કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ હોય ને એ હિન્દી ડબ હશે ને તો આપણે એને સ્વીકારી લઈશું, પરંતુ હિન્દી ફિલ્મ છે ને એની અંદર થોડી પણ સાઉથ ઇન્ડિયન ટ્રીટમેન્ટ ભળે જ તો આપણને આમ થોડું અપચા જેવું થઈ જતું હોય છે. નો ડાઉટ અનવોન્ટેડ સોંગ્સ નથી ફિલ્મની અંદર, વાર્તા ખરેખર સારી છે, શાહિદ કપૂરની એક્ટિંગ સુપર મસ્ત. તેમ છતાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ધીસ ફિલ્મ કુડ હેવ બીન મચ 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 બેટર. સો યા મારે તો લેવા દેવા છે ને ભાઈ તમારા સમય અને પૈસાની સાથે, એટલે હું એટલું જ કહીશ કે ઇફ યુ આર અ ફેન ઓફ શાહિદ કપૂર then દેવા મૂવી ઇઝ ફોર યુ. બાકી લેવાના દેવા થઈ જાય.